હે ગુડ આફ્ટરનૂન ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બીજા એક વ્લોગમાં. તો બસ હું જસ્ટ કામ પરથી આવ્યો, ફ્રેશ થયો અને આજે ડિનરમાં હું બનાવવાનો છે નરસિંગા. તો બસ એનું પ્રિપરેશન કરતો હતો. તો મેં ધાણા ટમેટાને મરચાં રેડી કરી નાખી મોરીને, અને અહીંયા સાફ કરી નાખ્યા નરસિંગા મેં. હવે એકચ્યુઅલી વિચાર એમ છે કે વાલદી નરસિંગા પહેલાં થયા મેં બેસિકલી નમક અને લીંબુ નાખીને સ્મેલ ના આવે એટલે ફ્રેશ થવા માટે મેં રાખી દીધા છે. તો ચાલો એ થઈ જાય ત્યાં સુધી વિચારું છું કે હું પાણી સાટી આવું બરાબર ગાર્ડનમાં. ઝાડવા મોટા થઈ ગયા છે અને તડકો પણ એટલો જ પડે છે. તો આઈ વોઝ થિંકિંગ કે પાણી પાઈ દઉં. તો આપણા ઝાડવા છે અહીંયા ગાર્ડનમાં, ને પછી દ્રાક્ષ પણ આવીશ, હું તમને દેખાડી દઉં. પછી પાણી પણ શરૂ કરી દઉં. અહીંયા ટમેટા આપણા મોટા થઈ ગયા. અને આ છે બીજી ટમેટી થાય છે, જે નાના નાના આવ્યા છે. હા, ત્રીજી ટમેટી બધા નાના છે હજી. આ મેળો બહુ મોટો થઈ ગયો, શંકર ભગવાનના ફૂલ ચડાવવાના. આપણી દ્રાક્ષ હવે પાકવા માંડી છે, દેખાતી હશે તમને. મસ્ત કલર આવવા માંડે, મોટી મોટી થઈ ગઈ છે. બીજી અંદરથી દેખાડું. જોઈ લો. અહીં કોઈ જો લુમખા છે. બીજી ઉપર પણ છે હજી. ચાલો કઈ નહીં, હવે આપણે બધામાં પાણી પાઈ દઈએ. અહીંયા બીજા પણ છે ઝાડવા. પાલક બહુ મોટી થઈ ગઈ છે. કંઈ નહીં, ચાલો તમે અહીંયા પાણી પાઈ દો બધા ઝાડવામાં. ચાલો હવે પહેલાં આપણે આમાં હળદર નાખી દઈએ, ધોઈ નાખા નરસિંગા. ચાલો થઈ ગયું રેડી. હવે આપણે એને ફ્રાય કરી નાખીએ થોડુંક. કેવું તેલ ચાલો ગાઈસ, તો તેલ થઈ ગયું ગરમ. એમાં નાખીએ નરસિંગા. આજે આપણે એટલા માટે જ બનાવ્યું એટલે થોડુંક છે. તો ચાલો ભાઈ, નીચે આપણી હાફ કુક થઈ ગયા છે. અંદર ડેક્ચીને બધા નરસિંગાને પછી કાઢી લઈએ બરાબર. પછી પકાવી મસાલો.
તો આપણે પકાવીને સમય મસાલો ચાલો 1 ટેબલ સ્પૂન જીરું નાખી દઈએ. નાખી દઈએ ડુંગળી અને મરચાં. ચાલો ગાઈસ, તો આપણી ડુંગળી થઈ ગઈ રેડી. એમાં નાખી દઈએ ટમેટા. ગાઈસ, હવે ટમેટા થોડા ગળાઈ ગયા એમાં થોડુંક નાખી દઈએ જિંજર ગાર્લિક. ગેસ ધીમો કરી પછી આપણે થોડું ઓલું નાખી દઈએ મસાલો. મસાલો નાખી દઈએ. લાલ મરચું, ધાણા જીરું, હળદર, પછી થોડોક ગરમ મસાલો, પછી નમક. થોડોક મસાલો પકાવી નાખીએ પછી એમાં પાણી નાખી દઈએ. એક ગ્લાસ જેટલું. ચાલો પછી મેળા પાણી ઉકળી જાય પછી. ચાલો ગાઈસ, તો આપણું પાણી ઉકળવા માંડ્યું. ગ્રેવી પણ મસ્ત થઈ ગઈ. બહુ પાણી નહીં કે બહુ વધારે ગ્રેવી જાડી નહીં, એકદમ બેલેન્સ. ચલો એમાં નાખી દઈએ આપણા ફ્રાય કરેલા નરસિંગા. चलो હવે આને પકાવવા દે ધીમે ધીમે. ફ્લેમ ધીમે કરી નાખીએ. પકાય રાખીએ. ચલો તો હવે આપણા નરસિંગા પકાય ત્યાં સુધી આપણે કરી નાખીએ ભાતનું રેડી. તો ચાલો ભાતની ધોઈ અને પછી પકાવવા મૂકી દઈએ. પછી મળ્યા ગાઈસ. ચલો ગાઈસ, તો આપણે ભાત મૂકી દઈએ. પાણી નાખી દઈએ. ચાલો ગાઈસ, આપણું ભાતનું પાણી ઉકળે ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ. પકાવવા દે, ટચ રાખી દે. ચાલો
ચલો ગાઈસ, તો આપણું ભાત રેડી થાય ત્યાં સુધી આપણે કરી નાખીએ થોડુંક ચેક આપણા નરસિંગામાં. ધીમે ધીમે પાકે છે. ચલો કંઈ નહીં, આ પાકે એને પકાવવા દે ત્યાં સુધી આપણે ધીમે ધીમે પકાવવા દે ઢાંકીને. આપણું ભાત અહીંયા પાકે. હવે પાણી ખાલી કરી ધીમો ગેસ કરી દીધો, પાણી ખાલી કરી નાખીએ થોડીકમાંથી, હજી પકાવવા દે. ચલો ગાઈસ, તો હવે આપણું ભાત આવી ગયું છે, રેડી થઈ ગયા. અને ધીમા ગેસ ઉપર સ્ટીમમાં પકાવવા થઈ ખાલી લો ફ્લેમ ઉપર. ચલો પછી મળ્યા ગઈશ. ચલો ભાત તો હા આવી ગયું. એક કામ કરીએ, હવે ગેસ બંધ કરી દઈએ અને સ્ટીમમાં પડ્યું રહે. ચલો ભાત આપણું રેડી થઈ ગયું ને હા પછી થોડું ધીમે પકાવી દઈએ. ચલો પછી મળે ગાઈશ. ચલો ગાઈશ, તો આપણે નરસિંગા જોઈ લઈએ. નરસિંગા પકવા દે બસ. હા, તો આપણે ગેસ બંધ કરી દઈએ. ચલો હવે ગાઈશ, આપણે ખાવા ટાણે મળ્યા. આપણી નરસિંગાની કરી. ચલો પછી મળે ગાઈસ. ચલો ગાઈસ, તો હવે આપણું બે વસ્તુ અહીં પાકેટ રેડી થઈ ગયું છે, નરસિંગા અને ભાત. તો ચાલો ખાવા ટાણે મળ્યા પછી ગાઈસ. સિયા. ચલો ગાઈસ, તો હવે આપણે ખાવા બેઠી છે ડિનર કરવા, નરસિંગા અને ભાત. ચલો કંઈ નહીં, ખાઈ લે ગાઈસ. સારું બન્યું છે. ચાલો કંઈ નહીં, અહીં આપણે ખાવાનું ખાઈ લેમ પછી મળ્યા. તો કંઈ નહીં, આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા આપણા બીજા વ્લોગમાં. ટિલ દેન સિયા. ખાઈ લઉં પછી સિયા ગાઈસ.